જો તમે પણ ગ્લાસ મૂકવા માટે આવું સ્ટેન્ડ વાપરો છો તો આ વિડીયો ખાસ જોજો। ફરીથી આજે લઈને આવી ગઈ છું તમારા માટે ખૂબ જ ઉપયોગી એવા કિચન ટિપ્સ, સાથે આપણે નાસ્તામાં ઝટપટ બની જાય એવી એક રેસીપી પણ જોઈશું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। સૌથી પહેલો આઈડિયા જોઈએ। આપણા દરેકના ઘરમાં આવી અલગ અલગ ટાઈપની પ્લાસ્ટિકની બેગ હોય છે, જેમ કે પ્લાસ્ટિકની હોય કે કપડાની હોય। આપણે કોઈ પણ વસ્તુ ખરીદે તો એની સાથે આપણને આ રીતની જે પ્લાસ્ટિકની થેલીઓ હોય એ મળતી હોય છે, પરંતુ જો આને આપણે સરખી રીતે ના મૂકીએ તો ઘરમાં અસ્તવ્યસ્ત લાગે છે। તો આ બેગને સરખી રીતે મૂકવા માટેની એક સિમ્પલ ટ્રીક જોઈએ। તો સૌથી પહેલાં આ રીતના કોથળીના જેટલા પણ હેન્ડલ હોય એને આપણે એક સાથે ભેગા કરી લેવાના છે। હવે એને લટકાવવા માટે જ્યારે આપણે આવી રીતના અઢેસિવ હૂકનો યુઝ કરીએ ત્યારે શું થાય, ફક્ત 1 થી 2 હેન્ડલ જ એની અંદર આવે છે અને બાકીની જે કોથળીઓ છે એ એની અંદર નથી સમાતી। તો એના માટે તમારે શું કરવાનું છે, એક આ રીતનું રબર લઈ લેવાનું છે અને રબરને પહેલાં આપણે હૂકની અંદર લગાવી લઈશું અને ત્યારબાદ આ રીતના કોથળીની અંદરથી પસાર કરી અને ત્યારબાદ એને ફરીથી હૂકની અંદર લટકાવી દેવાનું છે। આ રીતના તમે એક સાથે ઘણી બધી કોથળીઓને લટકાવી શકો છો। નેક્સ્ટ આઈડિયા છે નાના વાસણ માટેનો। ઘણી વખત આપણે મોટા બર્નર ઉપર આ રીતના નાની તપેલી મૂકવી હોય કે કોઈ પણ નાનું વાસણ મૂકવું હોય ત્યારે શું થાય કે એ બરાબર રહેતું નથી અને જે તપેલી હોય કે વાસણ હોય એ ગેસ ઉપરથી આ રીતના પડી જતું હોય છે। તો એવું ના થાય એના માટે સિમ્પલ ટ્રીક છે, તમે કોઈ પણ સ્ટેન્ડ મૂકી શકો છો, પરંતુ જો તમારી પાસે સ્ટેન્ડ નથી તો તમે શું કરી શકો છો કે આ રીતનું જે નાનું બર્નર હોય ગેસનું એ લઈ લેવાનું છે અને નાના બર્નરને આ રીતના આપણે મોટા બર્નર ઉપર મૂકી દેવાનું છે। ત્યારબાદ આપણે ગેસને ચાલુ કરી અને એના ઉપર કોઈ પણ નાનું વાસણ અથવા તો નાનું કોઈ પણ જે વસ્તુ હોય એ મૂકીશું તો એને એક સપોર્ટ મળી જશે અને આ રીતના તપેલી હોય કે કોઈ પણ વાસણ હોય એ બિલકુલ પણ નીચે નહીં પડે। તો આ આઈડિયા ખૂબ જ ઉપયોગી થશે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। જ્યારે પણ નાના બાળકોને ગોળી પીવડાવવાની હોય ત્યારે ડૉક્ટર એને નોર્મલી અડધી ગોળી આપવાનું જ કહેતા હોય છે, પરંતુ શું થાય કે જ્યારે આપણે આ રીતના ગોળીને હાથની મદદથી તોડીએ ત્યારે શું થાય કે ગોળી છે ભાંગીને ભૂકો થઈ જતી હોય છે અથવા આ રીતના 2 થી 3 ભાગ થઈ જતા હોય છે, જેના કારણે જે ગોળી હોય એનો સરખી રીતના ભાગ છે એ આપણે નથી કરી શકતા। તો એવું ના થાય એના માટે એક સિમ્પલ આઈડિયા છે, લગભગ આ ઘણા લોકોને ખબર હશે, પરંતુ જે લોકોને ખબર ના હોય એ લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે। તો એના માટે મેં અહીંયા એક ચમચી લઈ લીધી છે અને ચમચીને આપણે આ રીતના ઊંધો ભાગ હોય એના ઉપર આપણે ગોળીને મૂકી અને બંને સાઈડથી પ્રેસ કરવાની છે। અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી 2 એક સરખા ભાગ થઈ ગયા। તો જ્યારે પણ બાળકોને ગોળી પીવડાવી હોય ત્યારે તમે આ આઈડિયા યુઝ કરી શકો છો। ત્યારબાદ હવે આપણે એક સવારમાં બનાવવા માટેની એક નાસ્તાની રેસીપી જોઈએ। તો એના માટે મેં 1 વાટકી જેટલી સૂજી લઈ લીધી છે। ત્યારબાદ હવે આપણે એની અંદર છાશ ઉમેરી દેવાની છે અને આનું એક બેટર બનાવી લેવાનું છે। આને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને આપણે ઘરે ફેમિલી મેમ્બરને પણ નાસ્તામાં આપી શકાય છે। ખૂબ જ સરળતાથી બની જાય છે અને કોઈ પણ ઝંઝટ આમાં નથી બનાવવામાં રહેતી। તો જો અહીંયા થોડી કરી અને છાશ ઉમેરતું જવાનું અને છાશ અહીંયા તમારે ખાટી લેવાની છે। ત્યારબાદ એની અંદર લસણ, આદુ, મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે। તો જો તમે લસણ ના ખાતા હોય તો તમારે ફક્ત આદુ અને મરચાંની પેસ્ટ જ લેવાની અને આને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે। તો આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ। તો હવે અહીંયા બેટર બની ગયું છે, એને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ અને ત્યાં સુધી આપણે કેટલની અંદર ગરમ પાણી થવા માટે મૂકી દઈએ। તો અત્યારે હું અગારો ઇલેક્ટ્રિક કેટલનો યુઝ કરી રહી છું। તો આની અંદર મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે। ત્યારબાદ હવે આપણે કેટલને ઓન કરી દઈશું અને કેટલની અંદર પાણી જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે જે બેટર બનાવ્યું છે એની અંદર જે બીજી વસ્તુ ઉમેરવાની છે એ ઉમેરી લઈએ। તો એની અંદર ઉમેરી દેવાનો છે ખાવાનો સોડા અથવા તો તમે ઈનો પણ ઉમેરી શકો છો। તો મેં અડધી ટીસ્પૂન જેટલો ખાવાના સોડા લીધો છે અને અડધી ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે। તેલ ઉમેરવાથી જે ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ બને છે। તો હવે આને આપણે એકદમ સારી રીતના વિસ્કરની મદદથી ફેટી લેવાનું છે। ત્યારબાદ હવે શું કરવાનું છે કે હવે આપણે કોઈ પણ બાઉલ હોય તમે લઈ શકો છો, પરંતુ આ ઇલેક્ટ્રિક કેટલની સાથે આપણને એક ઓલરેડી બાઉલ મળે છે એ હું અહીંયા ઉપયોગમાં લઈ રહી છું। એ બાઉલની અંદર હવે આપણે આ જે ઢોકળાનું મિશ્રણ છે એને ઉમેરી દઈએ। તો અહીંયા મેં મિશ્રણને ઉમેરી દીધું છે। ત્યારબાદ હાથની મદદથી આપણે આ રીતના ટેપ કરી લઈએ જેથી જે મિશ્રણ છે બધી બાજુ એક સરખું થઈ જાય। ત્યારબાદ ઉપરથી આપણે લાલ મરચાંને આ રીતના ભભરાવી લેવાનું છે અને ત્યારબાદ હવે જે આપણે ઇલેક્ટ્રિક કેટલમાં પાણી ગરમ થવા માટે મૂક્યું હતું એની અંદર આપણે એક સ્ટેન્ડ મૂકી દઈશું। તો આ સ્ટેન્ડ ઇલેક્ટ્રિક કેટલની સાથે જ મળે છે। તો આને આ રીતના આપણે મૂકી દઈએ। ત્યારબાદ એના ઉપર આપણે જે આ બાઉલ છે એને મૂકી દેવાનું છે અને હવે જે વરાળનું પાણી છે ડાયરેક્ટ એની અંદર ના પડે એટલા માટે મેં ઉપર
ઉપરથી એક નાની પ્લેટ ઢાંકી દીધી છે અને આને આપણે 15 મિનિટ જેવું રહેવા દઈશું. તો જુઓ અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે અને 15 મિનિટ બાદ ઢોકળા એકદમ સરસ રીતના ફૂલી ગયા છે અને સરસ રીતના કૂક થઈ ગયા છે. તો અહીંયા કેટલને મેં બંધ કરી લીધી છે અને અહીંયા ઢોકળાને હવે ઉપરથી તમે વઘાર કરી શકો છો અથવા તો પીસ કરીને પણ વઘાર કરી શકો છો. તો કેટલી સિમ્પલ હતી આ રેસીપી, ખૂબ જ સરળતાથી બની જાય છે. અને મિત્રો, જો તમને આ અગારો ઇલેક્ટ્રિક કેટલની બાઇંગ લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ચેક કરી શકો છો જો તમે ખરીદવા માંગતા હોય તો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આ રીતનું જે ગ્લાસ મૂકવાનું સ્ટેન્ડ હોય એ લગભગ દરેકના ઘરમાં હોતું હોય છે. પ્લાસ્ટિકનું હોય કે પછી આ રીતના સ્ટીલનું હોય. પરંતુ જે પ્લાસ્ટિકનું સ્ટેન્ડ આવે એની અંદર ઘણી વખત શું થાય કે ગ્લાસ મૂકવા માટેની એક બે જે એની સ્ટીક હોય એ તૂટી ગઈ હોય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ એને ફેંકવાની જગ્યા પર તમે એનો ખૂબ જ સરસ ઉપયોગ કરી શકો છો. તો ચાલો જોઈએ કે આનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે. તો જુઓ, દરેકના ઘરમાં પાણીની બોટલ તો યુઝ થતી જ હોય છે. ફ્રીજની અંદર આપણે મૂકતા હોઈએ કે પછી બાળકોને આપણે સ્કૂલની અંદર લઈને મૂકતા હોઈએ તો આ બોટલને આપણે અઠવાડિયામાં 1 થી 2 વખત ધોવી પડતી હોય છે, નહીંતર એની અંદરથી વાસ આવવા લાગતી હોય છે. જે લોકોના ઘરમાં નાના બાળકો હોય એ લોકોની જે દૂધની બોટલ હોય એને પણ રોજથી રોજ ધોવી પડતી હોય છે. પરંતુ જ્યારે આ બોટલને આપણે ધોઈ અને જારીની અંદર મૂકીએ તો એના જે ઢાંકણ છે એ મળતા નથી. ઘણી વખત વાસણની સાથે બોટલ મૂકવાની જગ્યા નથી હોતી. તો એ બોટલને સરખી રીતે સૂકવવા માટે તમે આ સ્ટેન્ડનો ઉપયોગ કરી શકો છો. તો જો આ રીતના જે સ્ટેન્ડ છે એના ઉપર આપણે બોટલને ઊંધી મૂકી દેવાની છે. આના લીધે શું થાય કે બોટલ અંદરથી જલ્દી સુકાઈ જાય છે. જેટલું પણ અંદર પાણી હોય એ બધું જ પાણી નીકળી જાય છે. તેમજ જો કોઈ પણ સ્ટેન્ડ તમારું જૂનું થઈ ગયું હોય, તૂટી ગયું હોય અને તમે ફેંકવાના હોય તો એનો સરસ એવો ઉપયોગ પણ થઈ શકે છે. અહીંયા જો એક સાથે આપણને 6 ગ્લાસ મૂકવા માટેની જગ્યા આપવામાં આવેલી હોય છે તો એક સાથે આપણે 6 બોટલને સૂકવી શકાય છે. તેમજ એના ઢાંકણને પણ આપણે આ રીતના ઉપર મૂકી શકાય છે.